નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ અપનાવવી જોઈએ અને આવતીકાલ માટે કયા સંકેતો પર આપણે નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. પશ્ચિમ એશિયામાં શાંતિના સંકેતોથી માર્કેટમાં આવી શાનદાર તેજી. વીકલી એક્સપાયરી પર નિફ્ટી લગભગ 2% તેજી સાથે 22,900 ને પાર બંધ. બેંક નિફ્ટીમાં પણ 2.25% શાનદાર ઉછાળો. મિડ કેપ ઇન્ડેક્સમાં સૌથી વધારે 3.5% તેજી. પ્રાઇવેટ બેંકોમાં જોરદાર તેજી. ઇન્ડેક્સમાં રહી 1% મજબૂતી. નોમુરાના બુલિશ રિપોર્ટથી કોટક મહિન્દ્રા બેંકમાં લગભગ 3% મજબૂતી. નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ અને આ તરફ એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નોમુરા બુલિશ. ઇલેક્ટ્રિક બસ માટે ઓર્ડર મળવાની આશાથી 4.5% ઉછળ્યા ઓલેક્ટ્રા ગ્રીન અને જેબીએમ ઓટો. પીએમ ઈ બસ સેવા સ્કીમ હેઠળ 116 શહેરોમાં 10,000 એસી ઇલેક્ટ્રિક બસ ચલાવશે સરકાર. ઈરાન પર ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડમાં ઘટાડો તો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશથી એશિયન પેઇન્ટ્સમાં તેજી. શેર લગભગ 4.5% વધીને નિફ્ટીના ટોપ ગેનરમાં થયો સામેલ અને સાથે જ બર્જર પેઇન્ટ્સમાં પણ તેજી. આ તરફ ઇન્ડિગોમાં પણ આવ્યો ઉછાળો. અને ઈરાન તણાવ વચ્ચે ગેસની સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા પર વિચાર કરી રહી છે સરકાર. હાલ 65 લાખ મેટ્રિક ટનથી વધુ રિઝર્વ બનાવવાની તૈયારી. સૂત્રો તરફથી એક્સક્લુઝિવ સમાચાર. આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં એક સારી રિકવરી આવતી જોવા મળી છે. જે રીતે આપણે ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ ટ્રમ્પના જે સોશિયલ ટ્રુથ ઉપર એમનું નિવેદન આવતા જોયું. 5 દિવસ માટે હુમલાઓ અટકાવવાની વાત અહીંયા આગળથી થતી દેખાઈ. જો કે ઈરાને આના ઉપર એમણે કહ્યું છે કે આવી કોઈ વાતચીત અમારી વચ્ચે નથી થઈ, પણ બજારમાં આજે એક રિકવરીના સંકેતો ચોક્કસથી મળતા દેખાયા છે. સેન્સેક્સની વાત કરીએ તો 1.89% મજબૂતી સેન્સેક્સે બતાવી અને 74,068 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે. વાત નિફ્ટીની કરી લઈએ તો અહીંયા પણ એક સારી મજબૂતી રહી અને 1.78% મજબૂતી સાથે 22,912 ઉપર આજે આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એટલે 22,900 અને 23,000નું જે આપણે અહીંયા આગળથી રેઝિસ્ટન્ટ માનીને ચાલી રહ્યા છે એ હવે ક્રોસ થાય છે કે નહીં. 22,900ની ઉપરનું તો આજે ક્લોઝિંગ થયું છે. હવે 23,000ને આપણે આવતીકાલે રિકવર કરી શકીએ છીએ કે નહીં એ ખાસ આપણે જોવાનું રહેશે. પણ આજની રિકવરીને આપણે ચોક્કસ એક શાનદાર રિકવરી કહી શકીએ. મિડકેપની વાત કરી લઈએ. 2.60%ની મજબૂતી મિડકેપમાં પણ આવી અને 54,087 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે. બેંક નિફ્ટી પર આવી જઈએ. બેંક નિફ્ટીમાં 2.27%ની શાનદાર મજબૂતી. પ્રાઇવેટ બેંકનો સૌથી સારો સપોર્ટ બેંક નિફ્ટીને મળ્યો અને નિફ્ટી બેંકનું ક્લોઝિંગ જોઈ લઈએ તો 52,605 ઉપર થતું જોવા મળ્યું છે. એટલે 1167 પોઈન્ટની શાનદાર મજબૂતી બેંક નિફ્ટીએ દર્શાવી છે. આવી જઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર. 3.30:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો રહ્યો છે. એટલે 2,353 શેર જે છે એ મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને માત્ર 714 શેર જે છે એ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરી લઈએ ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર નિફ્ટી 50ના. તો સૌથી પહેલાં તો આપને જણાવી દઉં કે માત્ર 5 સ્ટોક એવા રહ્યા જે લાલ નિશાનમાં બંધ થયા છે. બાકીના તમામ સ્ટોક જે છે એ આપણને લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. ટોપ ગેનર્સ કાઉન્ટરથી શરૂઆત કરીએ. એલએનટીમાં 5.22%ની મજબૂતી આજના દિવસે આપણને બનતી જોવા મળી છે. તો એલએનટી આજનો ટોપ ગેનર. ત્યારબાદ ઇન્ટરગ્લોબ એવિએશન 5.21%ની શાનદાર મજબૂતી ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ આવી છે અને ઇટરનલમાં પણ 4.84%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ એશિયન પેઇન્ટ્સ 4.53% મજબૂત. બજાજ ફાઇનાન્સની ઉપર નજર કરી લઈએ. એ પણ 4.48%ની મજબૂતી સાથે બંધ થયો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર નજર કરી લો 3.88%ની મજબૂતી ત્યાં પણ જોવા મળી છે. ત્યારબાદ પણ જો તમે આગળ જોશો અપોલો હોસ્પિટલ, ટેક મહિન્દ્રા, અદાની પોર્ટ્સ આ તમામ કાઉન્ટર્સમાં પણ એક સારી મજબૂતી 3%ની ઉપરની મજબૂતી જોવા મળી છે.
હવે આપણે ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ તો મેં જેમ આપને જણાવ્યું 5 થી 6 કાઉન્ટર રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. કોલ ઇન્ડિયા 2.89% દબાણ કોલ ઇન્ડિયાની અંદર બન્યું છે આજનો ટોપ લૂઝર કાઉન્ટર. પાવરગ્રીડમાં 1% દબાણ અહીંયા આગળથી બન્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ 0.82% દબાણ સાથે બંધ થયો છે. સન ફાર્મા અને સિપ્લાની અંદર આપણે 5%ની નરમાશ અહીંયા આગળથી જોઈ શકીએ છીએ અને એસબીઆઈ ફ્લેટ ટુ નેગેટિવ 0.11%ના દબાણ સાથે બંધ થતો જોવા મળ્યું છે. તો જૂજ 6 કાઉન્ટર નિફ્ટી 50ના એવા રહ્યા કે જ્યાં આપણને એક જે ક્લોઝિંગ જે છે એ લાલ નિશાનની અંદર થતું જોવા મળ્યું છે. થોડી સેક્ટર્સની અહીં આગળથી વાત કરી લઈએ કે કઈ રીતનું સેક્ટર પરફોર્મન્સ આજે આપણને અહીં આગળથી રહેતું જોવા મળ્યું છે. આજે ઓટો સેક્ટર એક સારી મજબૂતી અહીં આગળથી બતાવી અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે એક સારી મજબૂતી ઓટો સેક્ટરે બતાવી. ઘણા બધા ઓટોના કાઉન્ટર જે છે એ અહીં આગળથી મજબૂત રહેતા જોવાયા છે. અને આ ઉપરાંત આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ કે નિફ્ટી બેંકમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી. 2.27% મજબૂત નિફ્ટી બેંક. એટલે આપણે ખાસ એ જણાવી દઈએ કે તમામ ઇન્ડેક્સ જે છે એ આજે પોઝિટિવમાં બંધ થતા જોવા મળ્યા છે. તો નિફ્ટી બેંક 2.27% મજબૂત, નિફ્ટી ફાઇનાન્શિયલ 2.18% મજબૂતી દર્શાવી ઇન્ડેક્સની આપણે વાત કરી રહ્યા છે. પીએસયુ બેંકમાં પણ 1.53%ની મજબૂતી રહી અને નિફ્ટી સીપીએસસી અહીંયા પણ મજબૂતી રહી છે. ત્યારબાદ મેટલ હોય, નિફ્ટી એફએમસીજી હોય, નિફ્ટી આઈટી હોય, આ તમામમાં પણ એક સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. તો આ એક સારી મજબૂતી સાથે આજનું ક્લોઝિંગ તો આગળ આપણને થતું જોવા મળ્યું છે અને અગાઉ આપણે ઉલ્લેખ કર્યો એમ હવે આપણે 23,000નું હર્ડલ પાર કરીએ છીએ કે નહીં એના ઉપર આપણે ખાસ નજર રાખવાની રહેશે. ત્યારે આ વચ્ચે નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયાની સલાહ જોઈ લઈએ. અમિતે નિફ્ટી 50ને બાય કરવાની સલાહ આપી છે. બાય 22,800ના સ્તરની આસપાસથી ખરીદી કરીને ચાલો એ સલાહ અમિત પસ્તાગિયા તરફથી મળી રહી છે. અમિતજી ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,000નો જે મહત્વનું હોર્ડલ છે એનું ટાર્ગેટ માનીને ખરીદી કરીને ચાલવાની સલાહ. સ્ટોપલોસ 22,700નો રાખવાની સલાહ અમિત પસ્તાગિયા તરફથી. હવે આપણે નજર કરી લઈએ જૈનમ શેર કન્સલ્ટન્ટ્સના કિરણ જાણીની સ્ટ્રેટેજી પર. કિરણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ પણ જે જોઈ રહ્યા છે 23,000ની ઉપરનો 23,020ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે અને સ્ટોપલોસ જે છે 22,700નો રાખવાની સલાહ કિરણ જાની તરફથી મળી રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી. આજે બજાર એક સારી રિકવરી દર્શાવી છે અને 22,900ની ઉપરનું ક્લોઝિંગ આપવામાં આપણે સફળ થયા છે. તો હવે આપણે આવતીકાલ માટે કઈ રીતની નિફ્ટીની ચાલ લાગી રહી છે, આ જે રિકવરી છે આગળ ટકશે, આપણે 23,000ના હર્ડલને પાર કરી શકશું, નિફ્ટી પર આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજના સેશનમાં આપણને એક ઘણું સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોડે શરૂઆત જોઈ હતી અને અલ્ટિમેટલી આપણે જોઈએ છે કે હાઈ લેવલ્સ પર માર્કેટ સસ્ટેન પણ થયું છે અને મેઇનલી આપણે જોઈએ છે કે 22,900ની ઉપર આપણે આજે ક્લોઝિંગ પણ આપ્યું છે. ઓવરઓલ આજની જે એક્સપાયરી હતી, વીકલી એક્સપાયરી, એક મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું હતું અને હવે નેક્સ્ટ વીક એ મંથલી એક્સપાયરી રહેશે અને ડેટા બિલ્ડઅપ પર એકવાર ધ્યાન આપવું જોઈએ. જે રીતે ડેટા બિલ્ડ થયા છે, પોઝિટિવ સાઇડ છે, બુલિશ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે ડેટા વગર જોઈએ છે તો, અને 22,800, 22,900 અને 22,700ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો ક્યાંક ને ક્યાંક પુટ રાઇટિંગ એક સ્ટ્રેન્થ બતાવેલો છે માર્કેટમાં, એક ઇનર સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને પ્રાઇસ સ્ટ્રક્ચરમાં પણ આપણે જોયું છે કે આજે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ આપણને ઓવરઓલ જોવા મળ્યું હતું. તો ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે અને આવતીકાલ માટે નિફ્ટી ઇન્ડેક્સમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 22,800નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. એક્સપેક્ટેડ ટાર્ગેટ 23,200 સુધીના એક એક્સપેક્ટેડ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં આપણે જોયું કે આજના સેશનની અંદર દરેક પ્રાઇવેટ સેક્ટર બેંકમાં સ્ટ્રોંગ મજબૂતી જોવા મળી. સ્પેશિયલી આપણે જોઈએ આપણે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટ જોવા મળ્યું અને અલ્ટિમેટલી 52,000ના લેવલ ગેઇન કર્યા છે. તો 52,000ની ઉપર મારો વ્યૂ પોઝિટિવ છે. આવતીકાલના સેશનમાં અગર 52,000 આપણે સસ્ટેન રાખીએ છીએ, મને લાગે છે કે ઉપરમાં 53,200 સુધીના મૂવ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. સો બાયની સલાહ બને છે 53,200ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ નીચેમાં 52,300નો મેન્ટેન રાખવાનો રહેશે.
ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર યજ્ઞેશજીની સલાહ જે છે એ ખરીદી તરફની બનતી જોવા મળી રહી છે. આપણે સૌથી પહેલાં નિફ્ટીની વાત કરીએ. બાય કરીને ચાલો. નિફ્ટી માટે સ્ટોપ લોસ 22,800નો રાખવાનો રહેશે અને યજ્ઞેશજી ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 23,200નો જોઈ રહ્યા છે. તો નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ. અને બેંક નિફ્ટી ઉપર આવી જોઈએ, ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 53,200નો ટાર્ગેટ અને 52,300નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજી તરફથી બની રહી છે. તો યજ્ઞેશજી, આપણે વધુ સ્ટોક્સની ચર્ચા કરીએ એના પહેલાં સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણી લઈએ. તો આજની બજારની સ્થિતિને જોતા આપના ટ્રેડિંગ કોલ્સ ક્યાં રહેશે અને કઈ રીતની સલાહ બનશે આપની? મારી જે પહેલી પસંદગી છે ટાટા કેપિટલનું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યું છે અને કન્ફર્મેશન પણ જોવા મળ્યું છે. ટાટા કેપિટલમાં આપણે જોઈએ છે નીચેમાં 310 315 પાસે એક બેઝ ફોર્મેશન જોયું અને 320ની ઉપર આજે આપણે સસ્ટેન કરી રહ્યા છે. સારા વોલ્યુમ્સ આજે ક્રિએટ થયા છે. ટાટા કેપિટલ બાયની સલાહ છે 300ના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક 365નો એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ છે ગોકુલ એગ્રો નું કાઉન્ટર છે, ગોકુલ એગ્રો રિસોર્સિસ. અને એની અંદર જોયું છે કે ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ લેવલ પર જોવા મળ્યું હતું અને એ લેવલ્સને આપણે રીટેસ્ટ કર્યા છે આજે અને ત્યાંથી આજે મુવમેન્ટ એક સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે કાઉન્ટર અને સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. સો ગોકુલ એગ્રોની અંદર આની સલાહ 170ના સ્ટોપ લોસ થી અને લક્ષ્યાંક 200 રૂપિયાનો એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી યજ્ઞેશજીની પસંદગીના બે સ્ટોક એટલે કે ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરી લઈએ. એક તો ટાટા કેપિટલ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 300નો સ્ટોપ લોસ અને 365ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ ટાટા કેપિટલ પર. અને યજ્ઞેશજીની બીજી પસંદગીનું કાઉન્ટર ગોકુલ એગ્રો બની રહ્યું છે. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 170નો સ્ટોપ લોસ અને 200ના ટાર્ગેટ. તો ગોકુલ એગ્રો રિસોર્સિસ પરમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ તો આપણે યજ્ઞેશજીના પસંદગીના સ્ટોકની અહીંયા આગળથી ચર્ચા કરી અને હવે વધુ સ્ટોક્સની ચર્ચા આપણે યજ્ઞેશજી કરી લઈએ. L&Tનું કાઉન્ટર આજે ટોપ ગેનર્સ બન્યું છે અને 5.22%ની મજબૂતી સાથે આ કાઉન્ટરમાં આપણે ક્લોઝિંગ થતું આપણે જોયું છે. યુદ્ધ દરમિયાન કાઉન્ટરમાં ખાસો ઘટાડો આવતો જોવા મળ્યો, તો હવે એક સારી રિકવરી દર્શાવી છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને L&T પર આપની સલાહ કઈ રીતની બનશે? L&T એક ઘણું મજબૂત કાઉન્ટર છે અને ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોયું હતું. રિસન્ટલી માર્કેટ કરેક્શનમાં આપણે જોયું સ્ટોકમાં પણ હાયર લેવલ્સ લગભગ 4400ના લેવલ્સથી આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે 3200ના લેવલ સુધી. ગોઈંગ ફોરવર્ડ જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર જે રીતને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, મને લાગી રહ્યું છે કે સ્ટોક એક વાઇડર કન્સોલિડેશન રેન્જમાં રહેશે. ઉપરમાં 4000ના લેવલ અને નીચેની અંદર 3200 આની વચ્ચે એક ઓસિલેટ કરતો જોવા મળી શકે છે. તો અત્યારે આપણે જોઈએ છે લગભગ 3500ના લેવલ્સ પાસે ટ્રેડ કરીએ છીએ આજનો જે ક્લોઝિંગ છે અને નીચેમાં આપણે સપોર્ટથી બાઉન્સ થઈ રહ્યા છે. તો સારી એક ઓપોર્ચ્યુનિટી છે આ પોઝિશન નવી એડ કરવા માટે. તમારા હિસાબે આ કાઉન્ટરની અંદર બાયની સલાહ બને છે આ લેવલ્સ પર. 3200નો સ્ટોપ લોસ લક્ષ્યાંક ઉપરમાં 4000 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો L&Tમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને 4000 સુધીના લક્ષ્યાંકને માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી L&T ઉપર બની રહી છે. ત્યારબાદ આજે આપણે જે રીતે ક્રૂડની મૂવમેન્ટ જોઈ રહ્યા હતા અને એની સીધી અસર આપણને જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એના ઉપર આવતી જોવા મળી હતી. HPCL, BPCL એ લગભગ 4-5% મજબૂતી દર્શાવી રહ્યા હતા આજે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ જોઈએ છે તો OMCsમાં ઘણું સ્ટ્રોંગ આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે અને HPCL, BPCL બંને કાઉન્ટરની અંદર ખાસો એ મોમેન્ટમ ડાઉન સાઇડ ઓલરેડી જોયું છે. ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે અને લાગી રહ્યું છે કે એક બાઉન્સ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં અગર થોડી પણ નરમાશ જોવા મળશે તો આ બાઉન્સ હજુ પણ આગળ વધતો જોવા મળી શકે છે. તો HPCL પણ એક સ્ટ્રોંગ કાઉન્ટર છે. મને લાગી રહ્યું છે કે ઘણું ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. 336 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. લાસ્ટ ક્લોઝિંગ છે આજનો. મને લાગી રહ્યું છે કે ઉપરમાં આપણે 360-65 સુધીના લેવલ્સ બાઉન્સ બેકની અંદર જોવા મળી શકે છે. સો કાઉન્ટર ટ્રેડ માટે એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. નીચેમાં જે સ્ટોપ લોસ 325નો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો HPCLમાં 325નો એક સ્ટોપ લોસને મેન્ટેન રાખીને તમે અહીંયા આગળથી ખાસ વ્યૂ બનાવીને ચાલી શકો છો. તો HPCLમાં આજે સારી મજબૂતી આપણે જોઈ છે. ખરીદારી કરીને આગળ ચાલવાની સલાહ. 360થી 365ના ટાર્ગેટ, 325નો સ્ટોપ લોસ. ક્રૂડની ઇમ્પેક્ટથી જ આપણે જોઈએ તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એશિયન પેઇન્ટ્સમાં સારી તેજી આવતી દેખાય અને આ સ્ટોક પણ ટોપ ગેનર્સની અંદર સામેલ થતો જોવા મળ્યો છે.
5.21%ની શાનદાર મજબૂતી સાથે. આ ઉપરાંત બર્જર પેઇન્ટ જેવા અન્ય જે પેઇન્ટ્સને લગતા કાઉન્ટર છે એમાં પણ સારી મજબૂતી રહી છે. કઈ રીતની આપની અહીંયા આગળ સલાહ બનશે? પેઇન્ટ કાઉન્ટરમાં એશિયન પેઇન્ટ છે, બજર પેઇન્ટ છે, ઘણું રો મટીરિયલ ઘણું ક્રૂડના પ્રાઇસ પર ડિપેન્ડન્ટ હોય છે. અને જે રીતે અત્યારે આપણે જીઓપોલિટિકલ ટેન્શનમાં જે ક્રૂડના પ્રાઇસની અંદર જે મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સ પર ક્રૂડ ટ્રેડ કરે છે. મારા હિસાબે દરેક કંપનીને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને જે રીતે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનની અંદર જે ટ્રેન્ડ ડેવલપ થયા છે, પર્ટિક્યુલરલી પેઇન્ટ કંપનીની અંદર એક બેરિશ પેટર્ન ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. સો એશિયન પેઇન્ટની અગર વાત કરીએ તો ડેફિનેટલી જે રીતના ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ક્રૂડની અંદર એક મોટો કડાકો જોવા મળ્યો હતો, એ ડેફિનેટલી એક આજે સ્ટ્રોંગ શરૂઆત આપણને પેઇન્ટ કંપનીમાં જોવા મળી છે. પરંતુ એશિયન પેઇન્ટની અગર વાત કરીએ તો ત્યાં કોઈ રિવર્સલના હજુ પણ એમાં કોઈ સિગ્નલ્સ જોવા નથી મળી રહ્યા. તો મારા હિસાબે થોડું ઓઇલ જે પેઇન્ટ કંપની છે એમાં થોડું વેટ એન્ડ વોચની સલાહ બને છે. પ્રોપર રિવર્સલના કોઈ કન્ફર્મેશન મળે છે ત્યારબાદ બાયની સલાહ છે. તો અત્યારે વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ઓકે, તો એશિયન પેઇન્ટ ઉપર તો વેટ એન્ડ વોચની સલાહ આગળથી બનતી જોવા મળી રહી છે. હવે આપણે આગળ વધીએ અને વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. આજે આપણે જે રીતે જોયું બુલિશ રિપોર્ટ અહીંયા આગળથી આ બેંક્સ ઉપર આવતો આપણને દેખાયો અને એને કારણે કોટક મહિન્દ્રા બેંક હોય કે આઈસીઆઈસીઆઈ બેંક હોય, નોમુરાના બુલિશ રિપોર્ટ બાદ સારી મજબૂતી આપણને મોટાભાગની બેંક્સની અંદર જોવા મળી. એક એસબીઆઈ ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયું છે. બાકી તમામ બેંક્સ પીએસયુ હોય કે પ્રાઇવેટ બેંકમાં સારી મજબૂતી રહી છે. આ બેંક્સ કાઉન્ટરમાંથી કયું કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું છે, યજ્ઞેશજી? ઓવરઓલ અગર લાસ્ટ 6 મંથની વાત કરીએ તો જોઈએ છે કે પીએસયુની અંદર ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. પીએસયુ બેંકની વાત કરીએ તો કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક. અને જે રીતે અત્યારે આપણે એચડીએફસી બેંકની અંદર ન્યૂઝ જોયા હતા અને સ્ટોક પ્રાઇસમાં આપણે ઘણો સ્ટ્રોંગ કડાકો જોવા મળ્યો છે અને હજુ પણ કોઈ રિવર્સલના સિગ્નલ નથી જોવા મળી રહ્યા. તો પ્રાઇવેટ સેક્ટરમાં લાર્જેસ્ટ બેંક એચડીએફસીની અંદર હજુ પણ કોઈ રિવર્સલના સિગ્નલ્સ નથી. અને જે રીતે અંડર પરફોર્મન્સ લાસ્ટ ફ્યુ મંથ્સની અંદર જોવા મળ્યું છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં, મને એવું લાગી રહ્યું છે કે હજુ પણ થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અને ક્વાર્ટર નંબર્સ અગર આવે છે Q4 ત્યારબાદ આપણે એક પ્રોપર ડિસિઝન લઈ શકીએ. તો અત્યારે મારા હિસાબે ક્વાર્ટર નંબર્સ માટે પ્રાઇવેટ સેક્ટર બેંક માટે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો પ્રાઇવેટ સેક્ટરની બેંક્સ માટે થોડી વેટ એન્ડ વોચની સલાહ અત્યારે અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. પણ આજે આપણે જોઈએ તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સમાં સારી મજબૂતી જોવા મળી. બીએસસીનું કાઉન્ટર પણ 3.37% જેટલું મજબૂત થયું છે. સીડીએસ હોય, આવા ઘણા કાઉન્ટર જે છે કેપિટલ માર્કેટને રિલેટેડ એમાં મજબૂતી જોવા મળી. તો આ પ્રકારના સ્ટોકમાંથી આપની કોઈ સલાહ રહેશે, યજ્ઞેશજી? બીએસસીનું કાઉન્ટર મને લાગી રહ્યું છે ઘણું મજબૂત છે, સ્ટ્રોંગ છે. ઓવરઓલ જોઈએ છે ફંડામેન્ટલ્સ પણ ઘણા સ્ટ્રોંગ છે. અને જે રીતે નવા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ આવશે, એક ટર્નઓવર વધવાની એક એક્સપેક્ટેશન છે. સો મને લાગે છે કે બીએસસી પર એક ફોકસ રાખવું જોઈએ. ઉપરમાં 3050 અને નીચેમાં 26 લેવલ્સની વચ્ચે આપણે ઓસિલેટ કરી રહ્યા છે. મારા હિસાબે સારી તક છે બીએસસીના કાઉન્ટરમાં પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે ઉપરમાં આપણને 3300 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે શોર્ટથી મીડિયમ ટર્મમાં. મારા હિસાબે આ લેવલ્સ પર પણ બાય કરી શકીએ છીએ 2800ના લેવલ્સ પાસે. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 2700 સુધી, ત્યાં પણ આપણે નવી પોઝિશન એડ કરી શકીએ છીએ. ઓકે, બીએસસીમાં ને તમે પોર્ટફોલિયોમાં એડ કરીને ચાલો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે, અને 3300ના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 3300ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. બીએસસી ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ઇટરનલ, સ્વિગી. આ જે કાઉન્ટર્સ છે ત્યાં આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી. પ્લેટફોર્મ ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્ટોકમાં એક મજબૂતી આવતી જોવા મળી છે. તો અહીંયા આપની કોઈ સલાહ બનશે? કમ્પેરેટિવલી સ્વિગી અને ઇન્ટરનલ કાઉન્ટર સ્ટ્રેન્થ જણાઈ રહી છે, મજબૂત જણાઈ રહ્યું છે. લેવલથી આપણે વન વે કરેક્શન જોયું છે. 220ની નીચેના લેવલ્સ બાદ આપણે એક બાઉન્સ જોયો છે અને સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે હાયર લેવલ્સ પર 220ની ઉપર. સો ક્યાંક ને ક્યાંક અર્લી રિવર્સલના સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે. કન્ફર્મેટરી મને લાગે છે કે 245ની ઉપર કોઈ ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ થાય છે તો ઇટરની અંદર એક ફ્રેશ બ્રેકઆઉટ અને ટ્રેન્ડ રિવર્સલનું કન્ફર્મેશન મળશે. મારા હિસાબે 245ના લેવલ્સ માટે ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ માટે વેટ કરવું જોઈએ. અને એકવાર બ્રેકઆઉટ થાય છે તો બાયની સલાહ બને છે. અહીંયાથી કન્ડિશનલ બાય ઇટરનલમાં બની રહી છે.
અને ગોઈંગ ફોરવર્ડ અગર તમારો વ્યૂ અહીંથી લગભગ 3 મહિનાનો છે તો મારા હિસાબે 280 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે. ઓકે, કન્ડિશનલ બાય ઇટરનલ પર અને કન્ડિશન એ રહેશે કે 245 ના સ્તર સસ્ટેન થાય ત્યારબાદ તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો અને 3 મહિનાનો વ્યૂ રાખો તો 280 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી ખાસ ઇટરનલની વાત કરી. આજે આપણે ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોકની પણ વાત કરી લઈએ. અહીંયા પણ ક્રૂડ પ્રાઇસીસની ઇમ્પેક્ટ રહી છે અને આ સ્ટોકમાં પણ 5% મજબૂતી આવતી દેખાય છે. આ ઉપરાંત GMR એરપોર્ટ જેવું કાઉન્ટર પણ આપણને મજબૂત થતું જોવા મળ્યું છે. તો આ ટુરિસ્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ટોકને આપણે એક સાથે આવરી લઈએ તો અહીંયાથી કોઈ સ્ટોક આપને પસંદ આવી રહ્યો છે યજ્ઞેશજી? ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિગોની વાત કરીએ. ઇન્ડિગોની અંદર આપણે જે રીતનું મોમેન્ટમ જોયું છે અને ઓવરઓલ ટ્રેન્ડ જોયો છે, બેરિશ જોવા મળ્યો છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 4550 પાસે બ્રેકડાઉન કર્યા અને ત્યાંથી આપણે નીચે 3800 સુધીના લેવલ્સ જોયા છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે 3800 3900ના લેવલ્સ પાસે પ્લેસ છે ઓલરેડી. 2025 પહેલા આપણે આ લેવલ્સ પાસે એક સ્વિંગ લો ફોર્મ કર્યા હતા. મારા હિસાબે ઇન્ડિગોનું કાઉન્ટર હજુ થોડું કન્સોલિડેશન બતાવી શકે છે. માઇટ પોસિબલ કે નીચેમાં આપણને 3800 3700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સો જે રીતનો હજુ પણ કોઈ ટ્રેન્ડમાં રિવર્સલનું કન્ફર્મેશન નથી. મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ઇન્ડિગોના કાઉન્ટરની અંદર. અને રહી વાત GMR એરપોર્ટની, GMR એરપોર્ટમાં આપણે જોયું છે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 85 86 પાસે પ્લેસ છે. અને મંડેના સેશનમાં આપણે ક્લોઝ જોયો તો 85 પાસે અને આજના સેશનમાં 89નો ક્લોઝ છે. સો ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણે હોલ્ડ કરી રહ્યા છે. અને ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો અપસાઇડનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વીકલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો મારા હિસાબે જ્યાં સુધી 85ના લેવલ્સ આપણે હોલ્ડ રાખીએ છીએ, એક અપસાઇડ એક એક્સપેક્ટેશન છે કે અપસાઇડ મૂવ જોવા મળી શકે છે 97 97 સુધી. તો શોર્ટથી મીડિયમ ટર્મમાં 97 લક્ષ્યાંક માટે એક બેટ બની રહી છે અને સ્ટોપ લોસ 85નો રાખવાનો રહેશે. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા કરતી GMR એરપોર્ટને બાય કરીને તમે ચાલી શકો છો અને ઇન્ટરગ્લોબ એવિએશન માટે વેટ એન્ડ વોચની સલાહ અહીંયા કરતી બની રહી છે. તો આ આપણે ખાસ વાત કરી ઇન્ટરગ્લોબ એવિએશન અને GMR એરપોર્ટની. થોડા ઘટનારા કાઉન્ટર જે આજે નિફ્ટી 50માંથી તો જૂજ કાઉન્ટર રહ્યા છે જેમાં ઘટાડો રહ્યો, પણ કોલ ઇન્ડિયાના કાઉન્ટરમાં પ્રમાણમાં મોટો ઘટાડો હતો, 3.5% આસપાસનો. કોલ ઇન્ડિયા પર આપની સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ શોર્ટ ટર્મની અંદર એક એક્સપેક્ટેશન હતી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે અને હાઈ લેવલ્સથી આપણે 470 લેવલ્સમાં છે રેઝિસ્ટન્સથી એક પ્રોફિટ બુકિંગ જોયું છે આ કાઉન્ટરમાં. પરંતુ અમારો વ્યૂ કોલ ઇન્ડિયા માટે પોઝિટિવ છે. મને લાગી રહ્યું છે કે આવનાર ફ્યુ મંથ્સની અંદર સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાંથી બ્રેકઆઉટ કરે છે ઉપરમાં 470ની ઉપર સસ્ટેન થાય છે તો એમાં એક પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. ઇનફેક્ટ અગર જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, સો કોઈ ઘટાડો પણ આવે છે નીચેમાં 430 સુધી મારા હિસાબે પોઝિશન એડ કરી શકાય છે. કોલ ઇન્ડિયામાં પોઝિશનલ વ્યૂ અમારો બુલિશ છે અને એક્સપેક્ટેડ ટાર્ગેટ અમને લાગી રહ્યા છે ઉપરમાં 490 સુધીના આવતા જોવા મળી શકે છે. કોલ ઇન્ડિયામાં બાય કરીને ચાલવાની સલાહ અને 490ના આ ટાર્ગેટ અહીંયા કરતી તમને જોવા મળી શકે છે. તો કોલ ઇન્ડિયા પર એક પોઝિટિવ વ્યૂ. અને ત્યારે યજ્ઞેશજી હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? યજ્ઞેશજી, આપણે ઘણા સ્ટોક્સ અંગે ચર્ચા કોઈ પોઝિશન નથી ક્લાયન્ટ જી. તો યજ્ઞેશજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.